સિસ્ટમ એટલે શું? આ સવાલ ઘણા બધા બિઝનેસ ઓનરના હોય છે અને લોકો એવું સમજે છે કે સિસ્ટમ એટલે ખાલી સોફ્ટવેર છે, પણ મારા મતે સિસ્ટમ એટલે સોફ્ટવેર નથી. મારા મત પ્રમાણે સિસ્ટમ એટલે પહેલાં એક ક્લિયર પ્રોસેસ કે જેનાથી તમારી ટીમને કોઈ પણ કામ કરવા માટે એક ક્લિયર ગાઈડલાઈન મળી રહે. બીજું કે રિસ્પોન્સિબિલિટી ડિસાઇડ કરેલી હોવી જોઈએ, જેનાથી કયું ડિસિઝન કયા વ્યક્તિ લેશે તેનું એક ડોક્યુમેન્ટેશન કે પ્રોપર ડિટેલ હશે. ત્રીજું, રૂલ્સ સેટ કરેલા હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ કસ્ટમર માટે અલગ અલગ પ્રાઇસ છે તો એ પ્રાઇસ માટેના રૂલ્સ સેટ કરેલા હોવા જોઈએ. અને ચોથું છે આ બધું ભેગું થઈને એક સોફ્ટવેર બનાવવું. આ સોફ્ટવેર એટલે કે રોલ્સ, રિસ્પોન્સિબિલિટી, રૂલ્સ, જે આ પ્રોપર એક સિસ્ટમ પ્રમાણે કામ કરે. એટલે સિસ્ટમ સોફ્ટવેર વગર પણ બની શકે, પણ સોફ્ટવેર સિસ્ટમ વગર બની શકતું નથી અને ત્યાં જ લોકો ભૂલ કરે છે. એટલે હવે તમારે પણ તમારી કંપની માટે એક પ્રોપર સિસ્ટમ બનાવી છે તો આ પેજને ફોલો કરો, કેમ કે હું આગળના વિડીયોમાં ઘણી બધી ટિપ્સ શેર કરતો રહેવાનો છું.